તો અમદાવાદમાં થલતેજ ગાર્ડન મામલે TV9ના અહેવાલની અસર થઈ છે। ઓક્સિજન પાર્કમાં માળી અને સિક્યુરિટી ગાર્ડ રાખવા આદેશ અપાયા છે। ડેપ્યુટી કમિશનરે ગાર્ડનની માવજત અંગે પણ તપાસ શરૂ કરી છે। તમામ ગાર્ડન પર માળી અને સિક્યુરિટી ગાર્ડ બાબતે શરૂ કરાઈ છે ખરાઈ। ગાર્ડનમાં સફાઈ જેવી બેદરકારી બિલકુલ નહીં ચલાવી લેવાય તેવું ડેપ્યુટી કમિશનરનું કહેવું છે। કામગીરીમાં બેદરકારી બદલ એજન્સીને નોટિસ આપવામાં આવી છે। ઓક્સિજન પાર્ક બાળક અને વૃદ્ધો માટે ઉપયોગી બને તેવું આયોજન કરાયું છે। મહત્વનું છે કે થલતેજ ગાર્ડનની છેલ્લા 6 મહિનાથી માવજત ન થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી પાણી ન અપાતા અનેક વૃક્ષો સુકાઈ ગયા હતા અને સાથે જ ગાર્ડનમાં પાણી અને સિક્યુરિટી ગાર્ડની નિમણૂક ન થઈ હોવાના લીધે ગાર્ડનને તાળા લાગેલા જોવા મળ્યા હતા। જે મામલે TV9 દ્વારા અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ ગાર્ડનમાં સફાઈ અને ગાર્ડનની માવજત માટે આદેશ આપ્યા છે। TV9ના અહેવાલની અસર જોવા મળી છે। અમિત શાહ દ્વારા જે ગાર્ડનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું તે જ ગાર્ડનમાં ખૂબ જ ગંભીરતા જોવા મળતી હતી અને આજ જે બેદરકારી હતી તે બાબતે નોંધપાત્ર પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે। આપણી સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કયા પ્રકારની બેદરકારી સૌપ્રથમ તો જોવા મળી હતી અને કયા પ્રકારના પગલાંની સૂચના? TV9ના અહેવાલથી આપણને જે ધ્યાનો આવેલી હતી કે થોડું ક્લીનલીનેસના ઇસ્યુ હતા, સિક્યોરિટી ગાર્ડનો ઇસ્યુ હતો, ગાર્ડનરનો હતો, એ બધી બાબતો જે છે આપણે પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિવિઝન દ્વારા એ બાબતો ધ્યાન પર આવી અને તરત જ અમે અસરકારક પગલાં લઈ પહેલાં તો જે આ જે PPP ધોરણે સાનવી નિર્માણ કંપની દ્વારા આ મેન્ટેન થાય છે એને અમે નોટિસ આપેલી છે। નોટિસ આપ્યા બાદ તાત્કાલિક સિક્યોરિટી ગાર્ડ પણ મુકાઈ ગયા છે, ગાર્ડનર પણ મુકાઈ ગયા છે, ઇરિગેશનની પણ પૂરી વ્યવસ્થા થઈ ગઈ છે। ક્લીનલીનેસ આપ જોઈ શકો છો કે ક્લીનલીનેસ પણ ખૂબ સારી રીતે મેન્ટેન થઈ ગયું છે। વિશેષ રીતે જોઈએ તો અનેક વૃક્ષો સુકાઈ ગયા હોવાનું પણ TV9ના અહેવાલમાં જોવા મળ્યું હતું। માત્ર પાણી સમય પર ન મળ્યું હોવાના કારણે આ બાબતને આપણે કેવી રીતે જોઈ અને કયા પ્રકારના પગલાં? એટલે એ ઓક્સિજન પાર્ક જે છે આપણો આ એકદમ નેચરલ ફોર્મેટમાં આપણે ઓક્સિજન પાર્ક મેન્ટેન કરતા હોઈએ છીએ। એટલે પાણીની બાબત આપણે જે હતી ચોમાસામાં જનરલી ઓછી જરૂરિયાત હોય છે, પણ સમર આવ્યું એટલે તરત જ આપણે આ પાણીની આ વ્યવસ્થા પણ જોઈ શકો છો। અત્યારે પાણી ચાલુ છે અને દરેક જગ્યાએ પાઇપ લગાવી દીધી છે અને આ જે છે અત્યારે વેલ મેન્ટેન થઈ રહ્યું છે અને ઇરિગેશન એ શેડ્યુલ મુજબ અપાઈ રહ્યું છે। આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર ચૂલા ચાલતા હતા અને કહી શકાય કે અહીં રસોઈ બનાવવામાં આવતી હતી। આ બાબત પણ એક ગંભીર ગણી શકાય, કારણ કે જે રીતે સૂકા ઝાડના જે પાંદડા હોય કે પછી તેની ડાળીઓ હોય તેનો જ ઉપયોગ અહીં બળતણ તરીકે કરાતો હતો। ચોક્કસ આપના જે અહેવાલ પ્રસારિત થયો એ પછી અમે જે છે અત્યારે ગાર્ડનર પણ મુકાઈ ગયા છે, સિક્યોરિટી ગાર્ડ પણ મુકાય છે, એટલે નો એન્ટ્રી કોઈ બહારથી આવી શકે એ રીતે, મીન્સ કે જે ખાલી કોમન સિટીઝન જ આમાં કરી શકે આ પ્રકારનું જે હતું એ બધા દૂષણો આપણે રિમૂવ કરી દીધા। અમદાવાદમાં આ પ્રકારના અન્ય ગાર્ડનમાં કોઈ પણ પ્રકારની માળી ન હોય, માવજત ન થતી હોય તે પ્રકારની ચિંતા બાબતે કયા પ્રકારના હવેથી પગલાં લેવાની સૂચના આપી છે? અમારે માન્ય કમિશનર શ્રી માળી માટે ખૂબ જ સચેત હોય છે, એટલે અમે દરેક જે સ્ટ્રેચીસ છે અમારા 1500 મીટરના એમાં અમે માળી મૂકી દીધા છે। ઓક્સિજન પાર્ક અને ગાર્ડનમાં પણ માળી મૂકી દીધા છે। દરેક આપણો ઓક્સિજન પાર્ક અને ગાર્ડન વેલ મેન્ટેન થાય એનું આપણે સતત ધ્યાન રાખીએ છીએ અને એનું મોનિટરિંગ પણ થાય છે। ટૂંકમાં કહીએ તો જે પ્રકારે નોંધપાત્ર બાબત ગણી શકાય, કારણ કે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વૃક્ષો, બીજી તરફ બતાવીશું કે સંખ્યાબંધ વૃક્ષો સુકાઈ ગયા હતા, પરંતુ હવેથી એક પણ વૃક્ષ સુકાય નહીં તે માટે કહી શકાય કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા તમામ જગ્યાઓ પર પાણી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે। પાણી ચાલુ કરી દેવામાં આવ્યું છે અને તમામ જગ્યાઓ પર વૃક્ષોને હવે પછી કોઈ પણ પ્રકારે પાણીના વાંકે કોઈ વૃક્ષ સુકાય નહીં તે બાબતની કાળજી રાખવા માટે તમામ ટીમને સૂચના આપી દેવાઈ છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।